તો બીજી તરફ અમદાવાદ શારદાબેન હોસ્પિટલની આજુબાજુના વિસ્તારોમાં પણ મોટા પ્રમાણમાં પાણી ભરાઈ ચૂક્યા છે। વરસાદ બંધ થયાના 3 કલાક બાદ પણ પાણી નથી ઓસર્યા। ડ્રેનેજ અને સ્ટોર્મ વોટર લાઇનમાંથી પાણી ઓવરફ્લો થતું જોવા મળ્યું। હોસ્પિટલ જવાના તમામ માર્ગ પર ઘૂંટણસમાં પાણી ભરાયા છે। સરસપુર વિસ્તારમાં છેલ્લા 20 વર્ષથી પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે। સમગ્ર વિસ્તારમાં પાણી ભરાતા સ્થાનિકો અને વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। તો એએમસીના અધિકારીઓની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે। અમદાવાદના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં 15 વર્ષથી વધુ સમય વીતી ચૂક્યો, પરંતુ પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારીઓ અને ચૂંટાયેલી પાંખના નેતાઓ ને કોઈ પણ પ્રકારની સફળતા મળી નથી। માત્ર ને માત્ર કાગળ પર કામગીરી દર્શાવાઈ છે, તેના આ પુરાવા છે। સરસપુર વિસ્તારના આ દ્રશ્યો છે કે જ્યાં શારદાબેન હોસ્પિટલની આજુબાજુના તમામ રસ્તાઓ પર આ જ પ્રકારે કમર સુધીના પાણી ભરાયેલા જોવા મળે છે। વરસાદ વધુ વરસે તો આ માર્ગ પર કોઈ પણ પ્રકારે વાહન પસાર જ ન થઈ શકે અને સંપૂર્ણપણે માર્ગ બંધ કરી દેવો પડે તે પ્રકારની સ્થિતિનો સામનો સ્થાનિકોએ કરવો પડી રહ્યો છે। વર્ષોથી આ જ હાલત છે, પરંતુ તેમ છતાં કોઈ પણ રસ્તો સ્થાનિકો માટે કોઈ પણ પ્રકારના નેતાઓ કે અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યો નથી। વરસાદના પાણી ડ્રેનેજ લાઇનમાં જવાને બદલે ડ્રેનેજ લાઇનમાંથી ઓવરફ્લો થવાની ફરિયાદો આ વિસ્તારમાં વર્ષોથી જોવા મળી રહી છે। એક બે નહીં પરંતુ અનેક જગ્યાઓ પર આ જ પ્રકારે ડ્રેનેજ અને સ્ટોર્મ વોટર લાઇનની માંથી પાણી ઓવરફ્લો થતું હોવાનું જોવા મળી રહ્યું છે। આખરે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો, પરંતુ તેમ છતાં શા માટે વરસાદી પાણીનો નિકાલ થતો નથી, અથવા તો કરાયેલા કરોડો રૂપિયાનો ખર્ચ કઈ રીતે અને કોની પાછળ કરાયો છે તે સૌથી મોટો પ્રશ્ન છે। કેમેરામેન મનીષ ત્રિવેદી સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ।